टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મુદ્દે ચર્ચા કરવાના છે આપણી સાથે ભાજપના પ્રવક્તા શૈલેષભાઈ પરમાર જોડાયા। શૈલેષભાઈ, આપનું સ્વાગત છે। જે રીતે વાત આપણે પણ સાંભળી કે જે રીતે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે, અનેક આક્ષેપો તેમણે કર્યા હતા અને આ એક જીત છે તે આમ આદમી પાર્ટી અને આમ જનતાની આ જીત આ મુદ્દાઓને ધ્યાને રાખી અને તેઓએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યા અને આખરે આમ આદમી પાર્ટી વિસાવદરના જે જનતા છે તેમનો આશીર્વાદ તેમને મળ્યો છે। શૈલેષભાઈ, પ્રથમ તો જે પ્રકારના પરિણામો આવ્યા છે, કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે। કડીમાં ભારતીય જનતા પાર્ટીની સીટ હતી એ એમનામ લોકોએ રાખી છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીની સીટ હતી જ, 2.5 વર્ષ સુધી એ આમ આદમી પાર્ટીની સીટ હતી, એ જ સીટ પાછી લોકોએ રાખી છે। એટલે લોકોએ જે સીટ જેની પાસે હતી એની પાસે રાખી છે। અમને આશા હતી કે વિસાવદરમાં ક્યાંક ને ક્યાંક 18 વર્ષનો જે વનવાસ છે એ વનવાસ પૂરો કરી અને વિકાસની સાથે વિસાવદર પણ ચાલશે। પરંતુ વિસાવદરમાં હજુ કાંઈ ખૂટતું હશે, ખેડૂતો માટે કામ કરવાનું થશે, વેપારીઓ માટે કામ કરવાનું થશે, પીડિત, શોષિત, વંચિત, દલિત, અંત્યોદય સુધીના કોઈ લોકોનું કામ કરવાનું થશે। અમારી ક્યાંય ખામી હશે, ક્ષતિ હશે તો એ સોલ્વ કરવાના પણ પ્રયત્ન કરીશું। સાથે સાથે કડીમાં જે પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે, ભવ્યથી ભવ્ય રિઝલ્ટ આવ્યું છે, એના માટે અભિનંદન પણ આપીએ છીએ। પણ આખરે જે પ્રકારે હું તો વિસાવદરમાં હતો એટલે મને ખબર છે, વિસાવદરના ગ્રામ્યના લોકો એ જે પ્રકારનું પ્રોપોગેન્ડા ત્યાં ચલાવવામાં આવ્યો હતો ગોપાલ ઇટાલિયા દ્વારા, એ પ્રોપોગેન્ડામાં ભોળા જે ખેડૂતો છે, ભોળા ગ્રામ્ય લોકો છે એ ક્યાંક ને ક્યાંક ભોળવાયા છે। અને જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ જે વાદાઓ કર્યા છે, જે પ્રકારના એમણે વચનો આપ્યા છે, એ વચનો જે લોકોએ વચન ઉપર મતો આપ્યા છે એ વચનો પૂરા કરશે એવું પણ મને દેખાય છે। માત્ર અત્યાર સુધી તો સોશિયલ મીડિયા અને વાતો જ કરી છે, વાતો અને વચનો આપ્યા છે। હવે ગોપાલભાઈ ઇટાલિયાએ કામ કરવું પડશે। હજુ કામ નહીં કરે તો પાછી 2.5 વર્ષ પછી પાછી ચૂંટણી છે, જે ચૂંટણી છે એ આપણી લેબોરેટરી છે, લેબોરેટરીમાંથી પસાર થવું પડતું હોય છે। આખરે સૌ કોઈ રાજનૈતિક પાર્ટીના સભ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીવાળી સરકાર છે। રાજ્યમાં સજ્જન, સરળ, સૌમ્ય, કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે। અને જે પ્રકારે એ સરકારની કડી સાથે જોડવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યા, કરોડો દેવદુર્લભ કાર્યકર્તાઓ જે રીતે મહેનત કરતા હતા, માઇક્રો મેનેજમેન્ટ, કેડર બેચ પાર્ટી અને ચિંતન મંથન બેઠક, અનેક આટલા બેઠક જે કરી અને મહેનત કરી હતી। પરંતુ જ્યાં અમારી ખામી હશે, સ્વીકારું છું કે જ્યાં અમારી ખામી હશે, મિસ્ટેક હશે, ભૂલ હશે, ક્ષતિ હશે તો એ શોધવામાં આવશે અને લોકોનું કામ કઈ રીતે થઈ શકે, લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ કઈ રીતે મળી શકે, એની સુખાકારી કેમ વધે, એ પ્રયત્નો આગામી દિવસોમાં કરવામાં આવશે। અને હજુ અમે કોઈ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળીએ અને ચૂંટણી ટાણે નીકળીએ એ પ્રકારની પાર્ટી અમારી નથી ને એ પ્રકારની વિચારધારા પણ નથી। અમે પંચનિષ્ઠા અને એકાત્મ માનવવાદ, મૂલ્ય આધારિત રાજનીતિ ચાલીએ છીએ। બિલકુલ, એ આગળ આપણે એક અપડેટ પણ લઈ લઈએ। આપણા સાથે સંવાદદાતા જયેશ પણ સહયોગી જોડાઈ ચૂક્યા છે। જયેશ, શું અપડેટ આવી રહ્યા છે અને સાથે સાથે અત્યારે જે રીતે અનેક આપે પણ પહેલેથી આ ઇલેક્શન કવરેજ કર્યું છે અને પહેલેથી જોયું છે, કયા કયા મુદ્દાઓ અને કયા સમીકરણો જોતા અત્યારના રિઝલ્ટ આપને જોવા મળી રહ્યા છે? ચોક્કસથી કુશાગ્ર, એક એફિડેવિટ ગોપાલ ઇટાલિયા દ્વારા છે તે ચૂંટણી પહેલાં કરવામાં આવી હતી ને એમાં એ યાદી તેમણે જાહેર કરી હતી કે તેઓ કયા કયા કામો છે તે કરવાના છે। ત્યારે જીગર આપણી સાથે છે, એ જીગર એ એફિડેવિટ બતાવશે કે કયા કામો છે તેમને લઈ અને તેમણે એફિડેવિટ કરી હતી ને આગામી દિવસોમાં આ તમામ મુદ્દાઓ ઉપર ગોપાલ ઇટાલિયા સામે સવાલ પણ થવાના છે, કારણ કે તેમણે લેખિતમાં એફિડેવિટ કરીને આપ્યું છે એ તમામ બાબતો, જે તમામ બાબતો આપણે અહીં વિસ્તારથી પોઈન્ટ વાઇઝ જોઈ રહ્યા છે। બિલકુલ, એટલે કે જયેશ, હવે ગોપાલ ઇટાલિયા માટે વિસાવદરની ચૂંટણી જીતવી અને જીત પહેલાં જ ગોપાલ ઇટાલિયાની એક એફિડેવિટ, કદાચ કોઈ ધારાસભ્ય આ પ્રકારની એફિડેવિટની અંદર કયા કામો જો જીતશે તો કરશે એની એક એફિડેવિટ ગોપાલ ઇટાલિયાની હતી। એ એફિડેવિટની અંદર
સૌથી પહેલો મુદ્દો ઇકોઝોનનો હતો, કારણ કે તમે જુઓ કે છેલ્લા કેટલાય સમયમાં ઇકોઝોનનો મુદ્દો ખૂબ જ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો એ વિસ્તારની અંદર. અને સૌથી પહેલો મુદ્દો કે ઇકોઝોન નાબૂદ કરવા માટે વિધાનસભામાં પણ માગણી કરીશ અને ઇકોઝોન લાગુ નહીં થવા દેવા હંમેશા ખેડૂતોની પડખે ઊભો રહીશ. કદાચ આ જ ફેક્ટર ગોપાલ ઇટાલિયાની જીતમાં એક મોટું કારણ સાબિત થઈ ગયું. બીજો મુદ્દો હતો ડિજિટલ જમીન માપણી, જે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો કહી રહ્યા હતા કે ડિજિટલ જમીન માપણીના જે મુદ્દાઓ હતા ખેડૂતો વ્યથિત હતા. એ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ પોતાના એફિડેવિટમાં જણાવ્યું હતું, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાને સૌની યોજનાનું પાણી અપાવીશ. નાના ડેમમાં પાણી ભરાવાની જે વાતો હતી એ મુદ્દે પણ ગોપાલ ઇટાલિયાએ પોતાની એફિડેવિટમાં કહ્યું હતું. ટેકાના ભાવની જણસીનો એક મુદ્દો, કારણ કે એ વિસ્તારની અંદર ટેકાના ભાવનો પ્રશ્ન છેલ્લા કેટલા વર્ષોથી રહ્યો છે અને ખેડૂતો માટે ગોપાલ ઇટાલિયાની એક આ વાત હતી. સહકારી મંડળીના કરોડો રૂપિયાના કૌભાંડો કરનાર, એટલે કે જે આક્ષેપો આ વિધાનસભાની ચૂંટણીમાં જે બીજેપીના જે ઉમેદવાર હતા તેમની સામે થયા, એ આક્ષેપોને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ પોતાનું એક વિઝન તૈયાર કર્યું હતું અને એફિડેવિટની અંદર એ વાતનો પણ ઉલ્લેખ હતો. છઠ્ઠો મુદ્દો હતો વર્ષો જૂના મંજૂર થયેલા ચેકડેમનું કામ ચાલુ કરવા બાબત હતી. એટલે હવે વિધાનસભામાં જ્યારે ગોપાલ ઇટાલિયા આવશે, ટોટલ 5 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના ગુજરાત વિધાનસભાની અંદર થઈ ગયા છે. એટલે હવે ગોપાલ ઇટાલિયા માટે આ એક જેટલા પણ પોઈન્ટર છે એટલા માટે અત્યારે બતાવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા પણ બીજા નેતાઓની જેમ કરેલા કદાચ વાયદા ન ભૂલી જાય. એટલા માટે આ એફિડેવિટ ગોપાલ ઇટાલિયા યાદ રાખવી પડશે અને એફિડેવિટની અંદર જે તેમણે કહ્યું છે એ વિસાવદરની જનતા, ભેંસાણની જનતા માટે કરવું પડશે. આ વિસ્તારમાં રોડ, નાળા, બ્લોક, ગટર સહિતના તમામ સહકારી જે કામો હતા તે પણ પૂરા કરવા પડશે. પેરિસ જેવા રોડની વાત તો દૂર રહી, પણ હવે ગોપાલ ઇટાલિયા વિસાવદરને પેરિસ બનાવે છે કે નહીં તે પણ એક મુદ્દો રહેશે. બીજો મુદ્દો ગામતળની જમીન વધારા બાબતે તેમજ જરૂરિયાત વ્યક્તિને 100 ચોરસ મીટર સરકારી પ્લોટ મળે તે માટેનો એક મુદ્દો તેમનો હતો. આ 8મો મુદ્દો હતો. 9મો મુદ્દો જરૂરિયાતમંદ પરિવારને બીપીએલનું રેશન કાર્ડ અને સમયસર અનાજ મળે તે માટેની કાર્યવાહી કરવાની રહેશે. આ એક તેના પોઈન્ટર હતા જયેશ, ગોપાલ ઇટાલિયાની જે એફિડેવિટ હતી એની અંદર. અને એની અંદરથી આ તમામ જે વિગતો આવી અને સાથે સાથે ઘણા બધા બીજા પણ વાયદા કર્યા, કારણ કે લાંબુ એક એફિડેવિટ હતી એમની અને એફિડેવિટની અંદર આ તમામ મુદ્દાઓને સાંકળવામાં આવ્યા છે. તેમનો 10મો મુદ્દો હતો સરકારી દવાખાનામાં પૂરતા સાધનો, પૂરતી દવાઓનો જથ્થો પહોંચે છે કે નહીં એ મુદ્દે પણ વિધાનસભામાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવશે. પણ શું હવે વિધાનસભામાં જ્યારે ગોપાલ ઇટાલિયા આવશે ત્યારે આ મુદ્દો ભૂલી નહીં જાય તેવું પણ ધ્યાન તેમને રાખવું પડશે. બીજો મુદ્દો 11મો મુદ્દો વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢના ગ્રામ્યમાં 3 તાલુકામાં ધારાસભ્યનું એક કાર્યાલય ખોલવાની વાત ગોપાલ ઇટાલિયાએ પોતાના એફિડેવિટમાં કરી હતી. કદાચ જયેશ આ મુદ્દો પણ એક ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે અને અરજીઓ લખી આપી, ફોર્મ ભરી આપવા સહિતની કામગીરી ગોપાલ ઇટાલિયા કરશે એ વાતનો એક મુદ્દો હતો. 12મો મુદ્દો હતો ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી કોઈ પણ કટકી નહીં કરે, એટલે કે કમિશન લેવામાં નહીં આવે તેમજ ગ્રામ પંચાયતને મળતા સરકારી કામોમાં લેવામાં આવતા હપ્તાઓ સદંતર બંધ કરવામાં આવશે તેવું પણ ગોપાલ ઇટાલિયાએ પોતાની એફિડેવિટમાં કહ્યું હતું. શું આ એફિડેવિટના એક મુદ્દાઓને ગોપાલ ઇટાલિયા જીત્યા પછી યાદ રાખશે? કારણ કે હમણાં થોડી વાર પહેલાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે કહ્યું કે વિસાવદરની જનતાને તે નુકસાન નહીં પહોંચાડે. આ વિસ્તારમાં અનેક નિર્દોષ વ્યક્તિઓ પર વન વિભાગ અને પીજીવીસીએલ દ્વારા ખોટા કેસ કરવામાં આવેલા છે. આ એક મુદ્દો ગોપાલ ઇટાલિયાની એફિડેવિટમાં છે. એ મુદ્દે પણ નિઃશુલ્ક કાનૂની મદદ અને માર્ગદર્શન આપીશ, કારણ કે પોતે એડવોકેટ છે, વકીલ છે અને એ વકીલ હોવાના નાતે તેમણે આ વાત ઉલ્લેખ કર્યો હતો. વિસાવદર અને ભેંસાણ બંને તાલુકામાં એક અદ્યતન લાઇબ્રેરી તેમજ રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવાની વાત કરી હતી. હવે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. વિસાવદરની જનતાને આ એક નવું નજરાણું મળે અને વિસાવદરના લોકો પણ બહાર આવે તેવી અપેક્ષા ગોપાલ ઇટાલિયાની હતી. મહિલાઓને સ્વરોજગાર અને ગૃહ રોજગાર માટે વિવિધ એજન્સીઓનો સંપર્ક કરીને બ્યુટી પાર્લર તેમજ સીવણ ક્લાસ, જયેશ આ તમામ જેટલા પણ મુદ્દા આપે જોયા અને લગભગ 15 એટલા પોઈન્ટ છે જયેશ. અને એની અંદર તમે જુઓ કે તમામ મુદ્દાઓ, સૌથી પહેલો મુદ્દો ઇકોઝોન વિશેનો હતો. ઇકોઝોનનો મુદ્દો કારણ કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢની આસપાસના વિસ્તારો અને એ જે એરિયાની અંદર જેટલી કન્ફ્યુઝન ક્રિએટ થઈ હતી, હવે ઇકોઝોનનો મુદ્દો શાંત થઈ ગયો છે. શું હવે ફરી એક વખત ઇટાલિયા આ ઇકોઝોન મુદ્દે આક્રમક તેવર બતાવતા જોવા મળી શકે ખરા? જીગર, ચોક્કસથી આ તમામ મુદ્દાઓ એવા છે કે સામાન્ય જે જનતા હોય છે તેને સ્પર્શતા મુદ્દા છે ને એ મુદ્દાઓને લઈને તેઓ લોકો વચ્ચે ગયા. એમણે એ વાત નહોતી કરી કે હું વિસાવદરને પેરિસ બનાવી, કારણ કે વિસાવદરના લોકો છે તેમને પેરિસ નહોતું જોતું, પરંતુ તેમને માત્ર સારી આરોગ્યની સુવિધાઓ છે તે જોઈતી હતી, સારા રોડ રસ્તાઓ જોઈતા હતા. પરંતુ એ તમામ બાબતો છે તેમણે સામાન્ય જનતા સાથે કનેક્ટ કરી અને તે બાબતોનો અસર છે તે ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યું. ત્યારે ફરી એ વાત
વાત આપણે અહીં કરીશું કે જે પ્રકારે ભાજપની એન્ટી ઇન્કમ્બન્સી રહી ત્યારે આપણી સાથે શૈલેષભાઈ છે, તેમને પણ પૂછવું છે કે શૈલેષભાઈ, જે પ્રકારની એન્ટી ઇન્કમ્બન્સી ભાજપમાં આ વખતે જોવા મળી છે તેના કારણોને લીધે તમે હાર્યા હોય એ પ્રકારનું તમને લાગી રહ્યું છે. સાથે સાથે કિરીટ પટેલનું જે સાસરું છે ત્યાંથી પણ ભાજપને માઇનસમાં મતો આવ્યા છે. સાથે જયેશ રાદડિયાનું પણ કથરોટિયા છે એ એમનું સાસરું છે, એટલે એમના જે ઘરો છે એમાં પણ ભાજપને મતો ઓછા મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ ચિંતનનો વિષય છે ખરા બીજેપી માટે? જુઓ, જ્યારે પણ પાર્ટી જીતતી હોય છે ત્યારે પણ જીતના કારણો અને કઈ રીતે ક્યાંથી કેટલા મત આવ્યા એ વિશ્લેષણ થતું હોય છે. અને અત્યારે જે પ્રકારનું પરિણામ આવ્યું છે એમાં પણ દરેક બૂથનું વિશ્લેષણ થશે. એ કોઈપણનું ગામ હોય, કોઈપણના સસરાનું ગામ હોય, સાસુનું ગામ હોય, એ ગમે તે હોય, ત્યાં શું પરિસ્થિતિ થઈ છે એનું વિશ્લેષણ થતું હોય છે. પણ ઓલ ઓવર જોવા જઈએ તો આ ભારતીય જનતા પાર્ટીની સીટ ન હતી, આ આમ આદમી પાર્ટીની ભૂપત ભાયાણીવાળી સીટ હતી. અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના 18 વર્ષથી ઉમેદવાર ચૂંટાયા જ નથી. એટલે આ સીટ જ ભૂપત ભાયાણીની આમ આદમી પાર્ટીની હતી. એટલે આમ આદમીની સીટ હતી એ પાછી આમ આદમી પાર્ટી પાસે લોકોએ રહેવા દીધી છે. અને કડીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સીટ હતી, કરશનભાઈ સોલંકીનું અવસાન થયા પછી, તો એ સીટ ત્યાં રહેવા દીધી છે. એમ છતાં પણ લોકોને અમે આહવાન પણ કર્યું હતું, સમજાવ્યા હતા પણ ખરા કે સત્તાની સાથે ચાલવું જોઈએ. એ જે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની સરકાર, તો વિસાવદરમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે એવું કરવું જોઈએ. એમ છતાં પણ રાજનીતિક પાર્ટી લઈને બેઠા છીએ, કોઈ ભજન મંડળી લઈને તો બેઠા નથી. એમાં પણ કંઈ શું ખામી છે, શું ત્રુટિ છે એ બધું જ તપાસવામાં આવશે. અને કયા ગામમાં ઓછી લીડ છે, શું બન્યું છે, શું નથી, કયા મુદ્દાઓ આવી થઈ ગયા હતા, કોના કારણે શું થયું છે, આ બધું જ જોવાનું રહેશે. અને લોકોને સમજાવ્યા હતા કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયાની વાણી જે છે એ છક્કા, પાવૈયા, હિજડા આવી વાણી હતી. અને જે સનાતન ધર્મનો વિરોધ કરવો, હિન્દુ ધર્મનો વિરોધ કરવો, આ મુદ્દા સાથે અમે વળગી રહેવાના છીએ. અને એમ છતાં પણ હજુ પણ અમારી મહેનત ચાલુ રહેશે. કારણ કે અમે કહીએ છીએ ને, અમે તો ચૂંટણીના માણસો છીએ. ભારતીય જનતા પાર્ટી એ સતત કામ કરતી પાર્ટી છે. ચરેય વેતી ચલો જલાએ દીપ જહાં અભી ભી અંધેરા હૈ. જ્યાં ખામી હશે એ ખામી શોધીશું અને ખામી કઈ રીતે દૂર કરી શકાય એવા પ્રયત્ન કરીશું. આગામી દિવસોમાં પણ વિસાવદર જે છે એ વિકાસની કડી સાથે વિસાવદર જોડાય અને વિકાસ વિસાવદરનો થાય એ દિશામાં પણ અમે કામ કરવાના છીએ. બિલકુલ બિલકુલ. આપણી સાથે કોંગ્રેસના નેતા દલસુખભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. દલસુખભાઈ, આપનું સ્વાગત છે. અત્યારે વાત કરી રહ્યા હતા, જોડતોડની પણ વાત આપણે કરીશું શૈલેષભાઈ, પરંતુ અત્યારે જે વાત છે આ કોંગ્રેસને, બંને કડીની વાત કરીએ, વિસાવદરની વાત કરીએ, સૌથી વધુ ફટકો કોંગ્રેસને પડ્યો. કોંગ્રેસને કેવી ખોટ, આપ શું કહેશો અત્યારે? આમાં ખાસ કરીને અમે માનીએ કે જે ઉમેદવારો જીત્યા છે તેને અમે અભિનંદન પણ આપીએ છીએ. એ અમારી ખેલદિલી પણ છે. અને સાથે સાથે આજે દરેક મુદ્દા ઉપર ચૂંટણી લડાતી હોય તો કોંગ્રેસ પક્ષ આજે પણ એ જ મુદ્દા ઉપર ચૂંટણી લડતો હોય, વિકાસના કે સારા કાર્યો કરતા હોય તો એમાં અમારી અનુભૂતિ હોય જ છે. પણ જ્યાં આ લોકો કામ નથી કરતા અને બીજી બધી જે વાતો પ્રજાને અનુકૂળ નથી એ વાતો કરતા હોય ત્યાં આવા રિઝલ્ટો અલગ પ્રકારના બનતા હોય છે. આજે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરની અંદર આ લોકો 17 વર્ષથી નથી પણ મુદ્દા ઉપર ચૂંટણી જ નથી લડતા. ક્યાંક ભજનના ડાયરાના કલાકારો ભાજપવાળા લાવી દે, ક્યાંક આખું મંત્રીમંડળ ઉતારી દે, કેન્દ્રના મિનિસ્ટરો પણ અહીંયા આવી જાય અને આટલી મોટી ચામ ધામ દંડ ભેદવાળી નીતિ ધરાવીને પણ એ જીતી નથી શકતા. અને ત્યાં મોસ્ટલી પાટીદારોની વસ્તી છે. અને આ પાટીદારો આ જ્યારે એક દિશા આપે છે કે તમને એમને ભાજપને જાકાત આપે છે, એ અમારા આખા સૌરાષ્ટ્ર અને જ્યાં પણ પાટીદારો વસે છે ત્યાં આનો મેસેજ બહુ જોરદાર જાય છે. અને આ ભારતીય જનતા પાર્ટીની હાર પણ કહી શકું. એનું કારણ છે કે આ પાટીદારોએ હાર આપી છે એ સમજો કે ભારતીય જનતા પાર્ટીના મતદારો છે. અને તેમ છતાં એ ભારતીય જનતા પાર્ટીને હાર આપી છે એ આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં એનો મેસેજ મોટો જશે. સુરતમાં એનો મેસેજ મોટો જશે. અમદાવાદ શહેરની અંદર દલસુખભાઈ કોંગ્રેસ ચિત્રમાં જ નથી. કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી ને કોંગ્રેસ જીતી પણ નથી ને કોંગ્રેસને કોઈએ સ્વીકાર્યા પણ નથી. કોંગ્રેસની ડૂબતી નાવ
જીતનો જશ્નની શરૂઆત તેને કરી દીધી છે. તમામ ગામડાનો તેઓ પ્રવાસ કરશે અને સૌથી મોટું વિજય સરઘસ તેઓ કાઢવા જઈ રહ્યા છે તેવું તેમનું કહેવું હતું. હાલ અત્યારે તમામ સમર્થકોને તેઓ મળી રહ્યા છે અને દરેકનું અભિવાદન ઝીલીને તેઓનો તે આભાર પણ માની રહ્યા છે. હાલ તો અત્યારે આમ આદમી પાર્ટીની જીતથી ભારતીય જનતા પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે, ત્યારે વિસાવદરની આ ચૂંટણી રસપ્રદ રહી. કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ. શૈલેષભાઈ, આપણે વાત કરી રહ્યા હતા, દર્શકોને આ દ્રશ્યો એકવાર બતાવી રહ્યા હતા ત્યાં આગળ કેવી અત્યારે ચાલી રહી છે આમ આદમી પાર્ટીનો જશ્ન, પરંતુ જે રીતે દલસુખભાઈ કહી રહ્યા હતા બીજેપી ચાલી નથી, ફક્ત ને ફક્ત સ્ટાર પ્રચારક ઉતારવામાં આવ્યા અને મુદ્દા વગર ડાયરાઓ કરવામાં આવ્યા. જુઓ, અમારી પાસે જે વિકાસના મુદ્દા હતા એ મુદ્દા છે જ. કોંગ્રેસ ક્યાંય ધરાતલ ઉપર ન હતી એ દેખાઈ આવ્યું છે ને કોંગ્રેસને કોઈ સ્વીકાર્યા પણ નથી અને કોંગ્રેસને તો બંને જગ્યાએ ભૂંડી હાર મળી છે. કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં પણ નહોતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કે કોઈ મહેનત પણ નહોતા કરતા ને જે રીતે હારને સ્વીકારી લીધી હોય એવા દ્રશ્યો સર્જાતા હતા. નો ડાઉટ જે પ્રકારનું વિસાવદરમાં પરિણામ આવ્યું છે એ વિસાવદરની પરિણામમાં જે પ્રકારનું અત્યાર સુધી જીત થઈ ત્યારબાદ સમર્થકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે. ગોપાલભાઈ, એક ખાલી વિસાવદરના જનતાને આપ શું મેસેજ દેવા માંગશો? જનતાનો આભાર ખૂબ ખૂબ. ગોપાલભાઈ ઇટાલિયાએ જનતાનો આભાર માન્યો છે. હાલ તેમના સમર્થકો સાથે તેઓ અત્યારે વિજય સરઘસ તરફ જઈ રહ્યા છે. તમામ ગામડામાં તેઓ અત્યારે જનસંપર્ક કરવાના છે અને લોકોનું અભિવાદન પણ ઝીલવાના છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમીનો ત્રિપાખીય જંગ વિસાવદરની બેઠક ઉપર હતો, પરંતુ ગોપાલ ઇટાલિયાએ તમામને હાર આપી અને જે રીતે પોતે જીત મેળવી છે અને પોતાની જીતનો જશ્નની શરૂઆત તેને કરી દીધી છે. તમામ ગામડાનો તેઓ પ્રવાસ કરશે અને સૌથી મોટું વિજય સરઘસ તેઓ કાઢવા જઈ રહ્યા છે તેવું તેમનું કહેવું હતું. હાલ અત્યારે તમામ સમર્થકોને તેઓ મળી રહ્યા છે અને દરેકનું અભિવાદન ઝીલીને તેઓનો તે આભાર પણ માની રહ્યા છે. હાલ તો અત્યારે આમ આદમી પાર્ટીની જીતથી ભારતીય જનતા પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે, ત્યારે વિસાવદરની આ ચૂંટણી રસપ્રદ રહી. કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ. બિલકુલ, તો જે રીતે આ જશ્નનો માહોલ અને સાથે સાથે જ આપ જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીમાં વિસાવદરના દ્રશ્યો. વિસાવદરની અંદર શું શૈલેષભાઈ આવી આશા હતી? કારણ કે જે રીતે ગોપાલ ઇટાલિયાનું નામ ચાલે જાહેર થયું છે, ઇલેક્શન જાહેર થતાં પહેલાં તેમણે ઉમેદવાર તરીકે પોતાનું નામ જાહેર કરી દીધું હતું, પરંતુ શું પહેલેથી જ બીજેપીએ તૈયારીઓ શરૂ કરી દેવાની જરૂર હતી કે ક્યાંક ઉનામાં ઉતર્યા હોય? ના, ભારતીય જનતા પાર્ટીનો અત્યાર સુધી ઇતિહાસ રહ્યો છે, લગભગ પહેલેથી ચૂંટણીના ઉમેદવાર ડિક્લેર કરતા જ નથી, કારણ કે અમે તો વ્યક્તિ છે બડા દલ, દલ છે બડા દેશ, રાષ્ટ્રવાદ ઉપર ચાલીએ છીએ અને એકાત્મ માનવવાન અને પંચ નિષ્ઠા ઉપર ચાલીએ છીએ. એટલા માટે અમે કમળના નિશાન ઉપર જ ચૂંટણી લડતા હોય, વ્યક્તિ માટે ચૂંટણી નથી લડતા. પરંતુ ક્યાં ખામી છે, ક્યાં ચૂક રહી ગઈ, ક્યાં ચિંતાનો વિષય છે, સુખ બાકી હતું, વિસાવદર, ભેસાણ અને બિલખાની જનતાને શું જોતું હતું અને શું આપવાનું બાકી છે, એ બધા ઉપર મનોમંથન થશે. આ ચૂંટણી પૂરી થઈ છે વિસાવદરની અને કડીની, એમાં ખરેખર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે એ 161 સીટ છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં જ રહેવાની છે. અને એમાં જે કડી જે છે એમાં કરશનભાઈ સોલંકીનું અવસાન થયું હતું, એ ભારતીય જનતા પાર્ટીના હતા. ફરીથી ત્યાં ચૂંટણી આવી એટલે ત્યાં પાછું ભાજપ ચૂંટાણું. વિસાવદરની અંદર ભૂપતભાઈ ભયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, એ જ પાછું આમ આદમી પાર્ટી ત્યાં ચૂંટાણી છે. એટલે કયા પ્રકારનું શું થયું છે શું નહીં એ વિશ્લેષણ કરવામાં આવશે, તમામ પાસાઓ તપાસવામાં આવશે. પરંતુ આખરે કહેવાય ને કે રાજનીતિમાં છીએ, કોઈ ભજન મંડળી લઈને નથી બેઠા. મેં ફરીથી કહું છું, પણ કહેવાનો મતલબ એટલો જ છે, હાર જીત એ રાજનીતિનો એક ભાગ છે, પણ એમાં પણ મનોમંથન થશે. ક્યાં શું થયું છે, કોની ભૂલ હતી, ક્યાં ક્ષતિ હતી, ક્યાં ચૂક રહી ગઈ, આ બધી જ બાબતોની તપાસ થશે. અને પાછા વિસાવદરને કાંઈ ખૂટતું હશે તો એ કડી ખૂટતી કડી જોડવાની થશે. માનો કે વિસાવદરમાં આયુષ્યમાન કાર્ડ બને છે, આયુષ્યમાન યોજનાનો લાભ મળે છે, તે મળશે, એ મળવાનો જ છે, એ આખા દેશમાં મળે છે. જનધન યોજનાના કાર્ડ ખુલશે તો ખુલશે, આધાર કાર્ડ બનવાના છે તો બનશે. એ સરકાર 108 તમે ફોન કરો તો વિસાવદરમાં આવવાની છે. એ ગોપાલ ઇટાલિયા નહીં લાવી શકે. કિસાન સન્માન નિધિના 6000 રૂપિયા ગઢવી પણ શું કર્યા છે તે સામે એ સીટ પાછી ગુજરાતની જનતાએ
પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે. આ ગુજરાતની જનતા લાવી છે, આમ આદમી લાવ્યો છે. આ બેરોજગારો, ખેડૂતો, વંચિતો, શોષિતો જે અંદરથી ચાહી રહ્યા હતા કે કોક અમારા માટે સંઘર્ષની લડાઈમાં આવે, અને એટલા માટે ગુજરાતમાં એક મેસેજ ગયો છે. કોંગ્રેસે ઉમેદવાર પણ ઉભો રાખ્યો ભાજપના કહેવાથી, મેં સાંભળ્યું છે. એની ડિપોઝિટ પણ રહી નથી, આપ જાણી શકો છો. અને એટલા માટે આખા ગુજરાતમાં મેસેજ ગયો છે. કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ છે બિચારા ખૂબ સારા છે, ખૂબ મહેનત કરે છે. 30 વર્ષથી એને એમ કે અમે ભાજપને હરાવી લેશું, પણ ઉપરના નેતાઓ ખબર નહીં શું ધંધાદારી બની ગયા છે કે સેટિંગબાજ થઈ ગયા છે કે ઠેકડા મારીને ભાજપમાં જાય, ભાજપ માટે કામ કરે છે રાહુલ ગાંધી કીધું. અને એટલા માટે આમ આદમી પાર્ટી ઉપર આખા ગુજરાતની ઉમ્મીદ હતી, અને અમે ઉમ્મીદ ઉપર ખરા ઉતર્યા છે. અમે કશું જ નથી કર્યું. ચૂંટણી જનતા લડી છે ને ચૂંટણી જનતા જીતી છે. અમે બસ એના સંઘર્ષના સાથી બનીને ઉભા રહ્યા છીએ. ગોપાલ ઇટાલિયા હોય, અમારા તમામ લીડરો હોય, બસ લડવા માટે અમે આવ્યા છીએ. મને અફસોસ ત્યારે થયો તો 2022માં કેટલીક જગ્યાએ મજાક ઉડાડતા હતા ભાજપના લોકો કે તમે ખેડૂત કરો છો, તમે ગરીબો શ્રમિકોની વાત કરો છો, અમે આ રહ્યા ઉદ્યોગપતિથી સાથે ચાલીને પૈસાથી ખરીદી લઈએ છીએ. એને આજે લપડાક થઈ છે. રૂપિયાથી તમે ઉમેદવારો ખરીદી શકશો, પ્રજાને ખરીદી નથી શકાતી. આજે વિસાવદરની જનતાએ મેસેજ આપ્યો છે કે આ ગુજરાતમાં હવે આમ આદમીની જીત થશે. અને આનાથી આખા ગુજરાતમાં પણ મેસેજ ગયો છે. એટલે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે જે ભાજપને હરાવવા માંગે છે, એમને મારી વિનંતી છે કે છોડો કોંગ્રેસ. તમારા લીડરો ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી. કાં તો એ ઠેકડા મારી જશે અને કાં તો એ તમારા સોદાઓ કરશે. પણ તમારે જો ભાજપને હરાવ્યું તો એક જ પાર્ટી ગુજરાતમાં છે, એ આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટી લડાવી શકે છે અને લડી શકે છે. અમે ગોળીઓ ખાવા પણ તૈયાર છીએ પ્રજા માટે, અને એની આ જીત છે. જીતમાં હું તમામ અભિનંદન આપું છું. કોડીમાં ભાજપને પણ, અહીંયા આમ આદમીને અભિનંદન આપું છું. હાર્યા એને હતાશ થવાની જરૂર નથી. જે ચૂંટણીની હાર જીત ચાલતી રહેતી હોય છે. અમે મેં કાર્યકર્તાઓને પણ કહું છું, કોઈ ઉન્માદમાં એવો કોઈ મેસેજ નહીં નાખે કે જેથી કરીને કોઈની લાગણીને ઠેસ પહોંચે. ચૂંટણીઓ છે, ચૂંટણીઓ ખેલદીડીથી લડાતી હોવી જોઈએ. ચૂંટણીઓ ખેલદીડીથી આપણે પ્રજાની સેવા કરવામાં આવે છે. અમને જીત મળી છે, અમારી જવાબદારી પ્રજાએ વધારી છે. પાછા 5 પાંડવો થયા છે. એ 5 પાંડવોને વિધાનસભામાં એને પ્રજાનો અવાજ બનવું પડશે. અને અમે ખાતરી આપી છે ગોપાલભાઈ ઇટાલિયા અને 5 પાંડવો વિધાનસભામાં ફરીથી ગુંજવશે વિધાનસભામાં. એટલે મારી એક વિનંતી એ છે, મેં ઘણા બધા ભાજપના જે નેતાઓ છે એમની પણ જોઈ છે મેં, એ પણ આ નવી ભાજપથી કંટાળી ગયા છે કે શું તમે રૂપિયાથી ખરીદો છો, ડરાવો, ધમકાવો, દારૂ વેચવા, બુથ કેપ્ચરિંગ કરવા. આ ભાજપ નહોતું. આ ભાજપમાં કબજો કરેલા કેટલાક નેતાઓએ પાર્ટીને હાઈજેક કરી છે, અને એટલે જ કેટલાક પૂર્વ મંત્રીઓએ પત્ર લખ્યા છે. એ બધા સૌને મારી વિનંતી છે, આવો આમ આદમી પાર્ટી ક્યાંય સેટિંગ નહીં કરે. અમને તમને વિશ્વાસ આપીએ છીએ. અમે ગોળી ખાશું, અમે મરી જશું આ પ્રજા માટે, પણ પ્રજાને ક્યારે દ્રોહ નહીં કરીએ. જ્યારે દ્રોહ થયું તો અમે એવો ઉમેદવાર ઉભો રાખ્યો, પ્રજાને પૂછીને ઉમેદવાર ઉભો રાખ્યો, અને પ્રજાએ જીતાડ્યો છે, પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે. આજે ખરેખર મારું બિલકુલ યશુદાનભાઈ હતા કે જેઓ કહી રહ્યા હતા, જે રીતે આક્ષેપો તેમણે કર્યા હતા અને જે રીતે તમામ જનતાનો પણ આભાર તેમણે માન્યો છે. પરંતુ તે પહેલાં આપણે વાત કરીએ દલસુખભાઈ પાસે આવું. દલસુખભાઈ, કોંગ્રેસે ગઠબંધન પહેલાં કર્યું વિધાનસભાની ચૂંટણીમાં, આ વખતે ગઠબંધન ના કર્યું, અને તેવું જ સીધું યશુદાને કહ્યું છે કે ક્યાંક કોર્પોરેટ લેવલનું કોંગ્રેસ હવે થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, અને બધા બિઝનેસ કરવા લાગ્યા છે. કોંગ્રેસના જે ઉપરના નેતાઓ છે તે આક્ષેપો અને સાથે સાથે ક્યાંક આપને મોટું કરવામાં કોંગ્રેસને નુકસાન થયું હોય તેવું પણ આપ કહેશો? ચોક્કસ અમારે આપ સાથે નુકસાન થયું છે. અને જ્યારે ગઠબંધનની વાત હતી ત્યારે સમગ્ર દેશના તમામ પ્રાદેશિક પક્ષો સાથે આ ગઠબંધન થતા અમુક નિર્ણયો લેવાયા હતા. પણ આજે કોંગ્રેસ પક્ષના અમારા શ્રી રાહુલ ગાંધીએ આજે ગુજરાતની અંદર એક નવું સંગઠન માટે દરેક જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે, અને અમદાવાદ શહેરથી લઈને તમામ જિલ્લાઓમાં નવા પ્રમુખ બનાવી યુવાઓને તક આપવાની કોશિશ કરી છે, મહિલાઓને તક આપવાની કોશિશ કરી છે. અને અમને આ વિશ્વાસ છે કે આ સંગઠનની અંદર ટીમ કોંગ્રેસ બનીને આગામી સમયમાં જે 2027નું ઇલેક્શન છે, આગામી કોંગ્રેસ પાર્ટીને જે કોર્પોરેશનના ઇલેક્શન લડવાના છે
તેમાં સારો એવો પ્રયત્ન કરીને અમે દેખાવ કરીશું, સત્તા હાંસલ કરીશું તેવો અમને વિશ્વાસ છે. કડી વિસાવદરની દલસુખભાઈ, કડી વિસાવદરની અત્યારની જે સ્થિતિ છે એવું છે એમના પ્રવક્તા જે રીતે કહી રહ્યા છે કે અમારા મતદાતાઓ ઘટ્યા છે, તો હું એમને લોકસભાની અગાઉની ચૂંટણીની વાત કરું તો જે મોદી સાહેબ 5 લાખ ઉપર મતોથી જીતતા શા માટે 1 લાખ ઉપર આવી ગયા? આજે આખા દેશમાં જનાધાર તો બીજેપી નો ઘટ્યો છે. બીજેપી આજે 240 ઉપર આવી ગઈ છે. શા માટે આ જનાધારથી ચાલતી નથી પાર્ટી? હવે એની પાર્ટી ફક્ત કોઈના ટેકા ઉપર ચાલી રહી છે. એ પોતે કોઈ મજબૂત પાર્ટી રહી નથી આખા દેશની અંદર. એવી જ રીતે ગુજરાતની અંદર આજે જ્યારે આપ પાર્ટીની અંદર વિસાવદરની અંદર જે રિઝલ્ટ આવ્યું છે, ભલે હું આપ પાર્ટીના ઉમેદવાર જીત્યા, આપ પાર્ટીના ઉમેદવાર જીત્યા છે, આપ પાર્ટી તો ગમે ત્યાં આવે લડે છે તો એની ડિપોઝિટ જાય જ છે. આપ પાર્ટી બધી જગ્યાએ ડિપોઝિટ જ નથી બચાવી શકતી, એ પણ હકીકત છે. બિલકુલ દર્શકભાઈ, સમયનો અભાવ છે. આપણે શૈલેષભાઈની એક છોટી નાની પ્રતિક્રિયા પણ લઈ લઈએ. આપે જેમ કીધું એમ શૈલેષભાઈ ટૂંકમાં. દલસુખભાઈ, જે પ્રકારની વાતો છે કંઈ વિસાવદરથી શરૂ કરીને પૂરું કરીને છેક દેશ લેવલે પણ પહોંચી ગયા હતા, કારણ કે એની પાસે કાંઈ મુદ્દા નથી. એમના એક ઉમેદવારની તો ડિપોઝિટ જાય એવી પરિસ્થિતિ વિસાવદરની અંદર થઈ ગઈ હતી કોંગ્રેસની, અને આમ આદમી પાર્ટીના પણ 35 જેટલા લોકો વિધાનસભામાં જે લડ્યા હતા એમાંથી એની ડિપોઝિટ ગયેલી છે, એ પણ દાખલા છે. એટલે ચૂંટણીમાં હાર જીત ગુણ બાબત છે, પણ અમારે અત્યારે માનો કે અમે કહ્યું હતું કે વિસાવદરની જનતાને 18 વર્ષનો જે વિકાસનો વનવાસ છે એ પૂરો કરાવી અને સાથે એ વિકાસની સાથે ચાલે એ કરવાનું હતું. બધા કહેતા હતા કે ભાઈ વિસાવદરમાં કોંગ્રેસ ધરાતલ ઉપર છે જ નહીં, ચિત્રમાં છે જ નહીં, ચૂંટણીમાં પણ છે નહીં, અને કોંગ્રેસનું કંઈ જે કહેવાય ને વાતાવરણ એ દેખાતું પણ નહોતું. અમે તો ત્યાં ગયેલા છીએ એટલે અમને ખબર છે. પણ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે ટક્કર હતી, અને જે પ્રકારે ત્યાં પ્રોપેગેન્ડા ચલાવ્યો છે, અને અગાઉ પણ ભૂપત માયાણું એ આમ આદમી પાર્ટીમાંથી જતા એ સીટ એની રહી છે. અને હજુ પણ વિસાવદરમાં કાંઈ ખૂટતું હશે, બિલખામાં કાંઈ ખૂટતું હશે કે ભેસાણમાં કાંઈ ખૂટતું હશે, એ ખૂટતી કડીઓ અમે જોડવાના પ્રયત્ન કરીશું. અને જે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાયેલા છે આમ આદમી પાર્ટી ચૂંટાણી છે એને અભિનંદન પણ. બિલકુલ શૈલેષભાઈ અને દલસુખભાઈ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આગળ પણ અન્ય મહત્વના સમાચારો